90% લોકો એક્સપોર્ટ બિઝનેસ શરૂ નથી કરી શકતા. કારણ સિમ્પલ છે, એમને બહાર નથી મળતા. ઇન્ડિયા દર વર્ષે $450 બિલિયનનું એક્સપોર્ટ કરે છે, પણ નવા એક્સપોર્ટર્સમાંથી 80% લોકો બહાર શોધવાના સ્ટેજ પર જ અટકી જાય છે. પ્રોબ્લેમ પ્રોડક્ટમાં નથી, પ્રોબ્લેમ અપ્રોચમાં છે. લોકો ગૂગલ પર બહાર લિસ્ટ સર્ચ કરતા રહે છે, જે મોટાભાગના આઉટડેટેડ અથવા સેચ્યુરેટેડ હોય છે. એકચ્યુઅલી ગેમ શું છે ડાયરેક્ટ બહાર સોર્સિંગની, આપણે એને સ્ટેપ વાઇઝ સમજીએ. સૌથી પહેલાં HS કોડ આઈડેન્ટિફાઈ કરો તમારા પ્રોડક્ટનો, અને એના આધારે તમારા પ્રોડક્ટની ડિમાન્ડ કઈ કન્ટ્રીમાં છે એ કન્ટ્રીનું લિસ્ટ બનાવો. સેકન્ડ, એ કન્ટ્રીમાં ઇમ્પોર્ટર્સનું લિસ્ટ બનાવો. ગૂગલ પરથી એનો ડેટા તમને હવે અહીંયાથી મળી જશે. અને થર્ડ સ્ટેપ, એ ડેટા તમે જે કાઢ્યો છે એમાં તમે ડિરેક્ટ ઈમેલ કરો લિંક્ડઇન આઉટરીચથી. અકોર્ડિંગ ટુ ડેટા, ટાર્ગેટેડ આઉટરીચનો રિપ્લાય 15 થી 20% જેટલો હોય છે, જ્યારે રેન્ડમ અપ્રોચનો ફક્ત 1 થી 2% જ હોય છે. આનો અર્થ સેમ છે કે સેમ એફર્ટ પણ 10 ગણું વધારે રિઝલ્ટ તમને ટાર્ગેટેડ રીચમાં મળે છે. જો તમને એક્ઝેક્ટ બાયર ફાઇન્ડિંગ સિસ્ટમ સ્ટેપ બાય સ્ટેપ શીખવું હોય તો કમેન્ટ કરો બાયર.